દુઃખદ ઘટના થઈ છે જેની અંદર 4 લોકોના ડેથ થયા છે, 4 લોકો ઇન્જર્ડની ઘટના બની છે. એની અંદર અમે જેમ ગઈકાલે કીધું કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર જો એ ડ્રાઈવર હોય, એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ, લેવાના છીએ જે બાકી હશે એ પણ. અને આ ઘટનાનું એક વખત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને હવે થોડું ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવીએ કે શું કારણ હતું. વોઝ ધ ડ્રાઈવર એન્ડ ફોલ્ટ, ડ્રાઈવરના કઈ ક્ષતિ હતી, બસની ક્ષતિ હતી, આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ. અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવીએ કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાંથી પણ પ્રયત્નો રહ્યા છે, કરતાય રહીએ છીએ. અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું આનું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ કોઈ સ્ટ્રિક્ટલી આની ઉપર કરેલું છે એને પણ લઈશું. બટ બેઝલાઇન રિમેન્સ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં સાહેબ કંપનીથી લઈને કોઈની પણ જવાબદારી આવતી હોય તો એને છોડવામાં નહીં. તો આ એક બહુ મોટી ઘટના છે સમજો તમે કે આવી રીતે બસ આખી કોઈ આટલું ડ્રાઇવિંગ આ રીતે થાય એની ઉપર તો અમે એને પોતે પણ મોટા એક્શન ઉપર છીએ. તમે મને કહો ડ્રાઈવર ઉપર થઈ જશે. કાલે પહેલી એફઆઈઆર થઈ છે મારી વાત સાંભળો તમે. એના કોઈ પણ અમારે પણ અમારા જજમેન્ટ સુધી આવવું પડશે કે નહીં. 1-2 દિવસ કે લે કે કાલ આખો દિવસ અમે રાત સુધી અમે વી વેર ઓન ધ ઇન્સિડન્ટ થિંગ ઓન એના ઉપર હરાઈ થઈને આપણે ફરીથી જે કીધું છે એના ઉપર અમે સ્ટેન્ડ કરીએ છીએ કે જવાબદારી નક્કી કરી અને ફરિયાદ થશે કે નહીં. તમે એજન્સી એની પાસે છે. જો ભાઈ કોઈ પણ આની તપાસના કન્ક્લુઝન ઉપર જે જવાબદાર થાય એની ઉપર એક્શન થશે. જવાબદાર નથી હું આપને તમામને અમારી બેઝલાઇન કહું છું ને જેના ઉપર અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સ્ટેન્ડ કરીએ છીએ એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાત સુધી ચાલી છે. ખરેખર આના મૂળમાં જઈએ કે કેવા સ્પેસિફિક કારણથી થઈ છે આ ઘટના. પણ સર શું ડ્રાઈવર ડ્રંક હતો સર? જો આ ચર્ચાઓ ફરીથી ડ્રાઈવર ડ્રંક હતો તને રિપોર્ટ વગર હું તો આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર. અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ કે આ ડ્રંક હતો કે આ નહોતો. રિપોર્ટ વગર એટલે હું તમને વેરી સ્પેસિફિક કે જે જવાબદાર હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બહુ જ આ બાબતમાં ક્લિયર છીએ. એઝ કમિશનર ગણો કે એઝ એ કોર્પોરેશન ગણો કે ભાઈ ડેથ ઓફ ઇવન અ સિંગલ પર્સન નોટ અલાઉડ.